જગદીશ વિશ્વકર્માએ જે જ્ઞાનીબેન ઉપર જે નિવેદન આપ્યું છે કે જ્ઞાનીબેનના સાડીના પલ્લુમાંથી અમે સીટ ખીંચી ગયા, તો મિત્રો આ જે તેઓ શબ્દ બોલ્યા છે, આ શબ્દોથી તેઓ ફસાઈ ગયા છે. ભાજપના જેઓ નેતા છે તેવા જગદીશ વિશ્વકર્માએ જે જ્ઞાનીબેન એટલે કે ઠાકોરો જે એકતા કરી હતી અને ઠાકોરોનું જે બંધારણ કર્યું હતું, ત્યારબાદ જ્ઞાનીબેનના ઠાકોર સમાજમાં બહુ મોટું નામ વધી ગયું છે કે માન પણ વધી ગયું છે. અને મિત્રો કહેવાય છે કે સૌની બેન બનાસની બેન જ્ઞાનીબેન. પણ મિત્રો જ્ઞાનીબેન ઉપર વાત આવે છે ત્યારે આખો સમાજ એક થઈ જાય છે. અને મિત્રો વાત સમાજ સુધી નથી. જે પણ આ શબ્દ બોલ્યા છે એ પૂરેપૂરી નારી શક્તિ ઉપર આ બધું સામે આવ્યું છે કે કોઈને પણ મહિલા ઉપર આવો શબ્દ ન વાપરવો જોઈએ. એમાં પણ તમારા સાડીના પલ્લુમાંથી અમે સીટ ખેંચી ગયા. જગદીશ વિશ્વકર્માના આ બયાનથી અત્યારે આખો ઠાકોર સમાજ એક થઈ અને બહિષ્કાર કરી રહ્યો છે જગદીશ વિશ્વકર્માનો. અને એવું પણ કહી રહ્યા છે કે ઠાકોર સમાજ એકતા મંચ અને ઠાકોર સમાજના લોકો અને જે પણ બીજા ઘણા બધા, એવું નથી કે ઠાકોર સમાજ એક જ, મિત્રો ગમે તે સમાજના અને ગમે તે અગ્રણીઓ પણ અત્યારે આગળ આવ્યા છે. અને રાહુલ ગાંધીએ પણ બયાન આપ્યું છે કે જગદીશ વિશ્વકર્માએ જે બનાસની બેન જ્ઞાનીબેન અને શાસન છે, શાસન ઉપર જે આ બોલ્યા છે એના ઉપરથી અત્યારે જગદીશ વિશ્વકર્મા જ્ઞાનીબેન ઠાકોરની માફી માંગી. ક્ષત્રિય ઠાકોર સમાજ જીકેટીએસ દ્વારા પણ ઘણા બધા એવા પોસ્ટરો બહાર કરવામાં આવ્યા છે કે જગદીશ વિશ્વકર્મા જ્ઞાનીબેનની માફી માંગે. ફક્ત આ એક જ્ઞાનીબેનની વાત નથી, બધી જ મહિલાઓ ઉપર આમને એક ખુલ્લેઆમ પ્રહાર કર્યો છે. કેમ કે મિત્રો જ્ઞાનીબેન ઉપર જે તેમને નિવેદન આપ્યું છે, હમણાં જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હતી, આ ચૂંટણીની અંદર ભાજપની જીત થતાં જગદીશ વિશ્વકર્માએ જ્ઞાનીબેન ઠાકોર ઉપર આવું નિવેદન આપ્યું ચાલુ સભાની અંદર. અને આ નિવેદન આપ્યા બાદ અત્યારે તમે જોશો તો સોશિયલ મીડિયાની અંદર એક મોટો ફરી એકવાર મોટો ખુલાસો થવા જઈ રહ્યો છે કે મોટો આરોપ લાગી રહ્યો છે કે મોટો વિવાદ થઈ ગયો છે. કેમ કે રાહુલ ગાંધીએ પણ આ વિશે વાત કરી છે કે ટિપ્પણી કરી છે કે ભાજપના નેતાઓ આવું કેવી રીતે બોલી શકે. મિત્રો વાત ભાજપના નેતાની નથી કે નથી કોઈની, પણ જે મહિલાઓ ઉપર આ જે બયાન આપ્યું છે જગદીશ વિશ્વકર્માએ, એના ઉપરથી જીકેટીએસ ઠાકોર સમાજ અને અન્ય સમાજો પણ આગળ આવી છે. મિત્રો વાત ખાલી જ્ઞાનીબેન માટે નથી, જે આ જે શબ્દ બોલ્યા છે આ શબ્દોના લીધે મહિલાઓનું પણ અપમાન કરતો આ કહેવામાં આવી રહ્યું છે. અને આ વિશે રાહુલ ગાંધીના પણ શબ્દો તમે સાંભળી શકો છો. અને અત્યારે ફરી એકવાર ચોંકાવનારો ખુલાસો એ આવ્યો છે કે જ્યાં સુધી જગદીશ વિશ્વકર્મા માફી નહીં માગે ત્યાં સુધી આ લડત લડાતી રહેશે. અને મિત્રો કહેવામાં આવે છે કે જ્ઞાનીબેનના સાડીના પલ્લુમાંથી જે ટિકિટ ખેંચી ગયા છે, આ ટિકિટ બાબતે અત્યારે આ વિવાદ સોશિયલ મીડિયાની અંદર વકરી ગયો છે કે વધી ગયો છે. અને વિવાદ વધવાનું કારણ પણ એક જ છે કે બનાસની બેન જ્ઞાનીબેન અને મિત્રો આખા ઠાકોર સમાજનું જે હમણાં બંધારણ કર્યું હતું એ અને ઠાકોર સમાજની એકતા કરી હતી, ત્યારથી જ્ઞાનીબેનનું માન વધી ગયું હતું. અને બનાસની અંદર જ્ઞાનીબેન અને મિત્રો જોવા જઈએ તો એક બાજુ સાંસદ પણ છે, અને સાંસદ હોવા છતાં જે મહિલા ઉપર જે આવો આરોપ લગાવવામાં આવ્યો છે, જે સાડીના પલ્લુનો શબ્દ વાપર્યો છે ને, આ શબ્દ ઉપર જગદીશ વિશ્વકર્માને માફી તો માંગવી જ પડશે. કેમ કે અત્યારે એમનો ગમે તે જગ્યાએ વિરોધ થઈ રહ્યો છે અને કે જ્યાં સુધી જગદીશ વિશ્વકર્મા માફી નહીં માંગે ત્યાં સુધી આ લડત ચાલુ રહેશે. તો શું મિત્રો આ કોઈ મહિલાઓ વિશે, કોઈ બહેન વિશે જે આવો શબ્દ વાપરવો હોય કેટલો યોગ્ય છે? અને મિત્રો શબ્દ વાપર્યો છે છતાં પણ માફી માંગવાનું નામ નથી લેતા. અને મિત્રો લોકો એવું કહી રહ્યા છે કે જે આગેવાનો છે એ પણ અત્યારે ઘણા બધા આગેવાનો પણ જ્ઞાનીબેનના સપોર્ટમાં આવ્યા છે અને મહિલાઓના સપોર્ટમાં આવ્યા છે. મહિલાનું ક્યાંક ને ક્યાંક અપમાન થતું હોય એવો આ શબ્દ છે. સાડીનો પલ્લું ખીંચવું હોય, જે કૌરવે જે ખીંચ્યો હતો એ જ અહીંયા પણ આ લોકો કરી રહ્યા છે. એવું પણ લોકો કહી રહ્યા છે કે જે કૌરવે કર્યું હતું એ તો એમના કમંડમાં કર્યું હતું, પણ જગદીશ વિશ્વકર્મા જે તમે શબ્દ બોલ્યા છો ને એ પણ તમે તમારા કમંડમાંથી બોલ્યા છો, તમને ઘમંડ આવી ગયો છે, આવું લોકો કહી રહ્યા છે. અને ખરેખર જે આ શબ્દો બોલ્યા છે આ શબ્દોની માફી તો એમને માગવી પડશે, આજ નહીં તો કાલ. કેમ કે અત્યારે જે સમાજના લોકો એક થઈ રહ્યા છે, જે લોકો જાગૃત છે, જે લોકો આ વિશે અવાજ ઉઠાવી રહ્યા છે, આ અત્યારે લગભગ જોવા જઈએ તો બહુ મોટો વિવાદ થઈ ગયો છે. અને વિવાદનું કારણ અને આ વિશે જ્ઞાનીબેન ઠાકોર શું બોલ્યા છે. એમ તો ખરેખર વાત મહિલાઓની વાત કરીએ અને જ્ઞાનીબેનની તો મિત્રો તમે જાણો છો, વાવ, થરાદ કે પછી બનાસકાંઠા કે પાટણ, આ જ્ઞાનીબેનનો ઇલાકો છે અને જ્ઞાનીબેનનું બહુ મોટું નામ ધરાવે છે અને જ્ઞાનીબેનને લોકો ચાહે પણ છે. અને જ્ઞાનીબેનના લીધે ઠાકોર સમાજના લોકો ઓળખતા થયા છે. એટલે જ્યારે આગેવાન ઉપર આવી વાત આવે કે એમના સમાજના જે આવા અગ્રણી ઉપર વાત આવે ને ત્યારે લોકો એક થઈ જાય છે. અને મિત્રો તમે લોકો આ બયાન વિશે શું કહેવા માંગો છો? કેમ કે આટલું બધું બોલવું અને એ પણ હજારોની ભીડની વચ્ચે અને સોશિયલ મીડિયાની અંદર આવા આપ શબ્દો વાપરવા આ કેટલું યોગ્ય છે? તો આ વિશે તમે લોકો શું કહો છો? બાકી જ્ઞાનીબેન વિશે સપોર્ટમાં રાહુલ ગાંધી પણ ઉતર્યા છે અને તમે લોકો આ વિશે શું કહેવા માગો છો કમેન્ટ કરજો. બાકી વિડીયો પસંદ આવે તો વિડીયોને વધુ શેર કરો, ફેસબુકમાં જોતા તો આપણા પેજને ફોલો કરો અને યુટ્યુબમાં જોતા તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો. બાકી જ્ઞાનીબેન વિશે જે આપ શબ્દો બોલ્યા છે એ લોકોને માફી માંગવી જોઈએ કે નહીં, તમે લોકો કમેન્ટ કરી જણાવજો. બાકી તમારો લોકોનો શું આ જે વિવાદ છે, જે આ બોલ્યા છે નિવેદન પર તમારું લોકોનું શું કહેવું છે કમેન્ટ કરજો.